હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. આજના વિડીયોમાં આપણે ડિસ્કસ કરવાના છીએ વુડ. વુડ મતલબ વ્હીલનો જે પાસ છે વુડ. ગા ગે ગીનો યુઝ આમાં થવાનો છે. હવે વુડના બહુ બધા યુઝ છે. આજે આપણે જોવાના છે ત્રણ જ વુડના યુઝ આજે આપણે ડિસ્કસ કરવાના છીએ. બહુ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે, છેલ્લે સુધી બની રહેજો કે આપણે એક્ઝામ્પલથી સમજવાનું છે. ઓકે, તો આપણે વુડનો પહેલો યુઝ ક્યાં કરીશું? પાસ્ટ હેબિટ. જ્યારે તમારે કોઈ બી તમે તમારી પોતાની પાસ્ટની હેબિટ વિશે વાત કરો છો ત્યારે તમને ખબર છે તમે યુઝ ટુનો યુઝ કર્યો હશે. આઈ યુઝ ટુ ગો ધેર. I used to go there. હવે in modern English, instead of using this, you have to use this would. Okay? From now onwards, you will have to use, instead of saying this, you will have to use would. હવે પછી તમારે અત્યારથી જ હવે પછી નહીં, ફ્રોમ નાવ ઓનવર્ડ્સ તમારે શેનો યુઝ કરવાનો છે? આ જે યુઝ છે એનો યુઝ કરવાનો નથી. તમારે શેનો યુઝ કરવાનો છે? વુડનો યુઝ કરવાનો છે. ક્લિયર? કેવી રીતે તમે સેન્ટેન્સ બનાવશો? આઈ વુડ go there earlier. Clear છે? I used to wake up early in the morning earlier. Okay, તો તમે કેવી રીતે બનાવશો? used to ની જગ્યાએ આપણે would મૂકવાનું છે. I would wake up early in the morning earlier. બરાબર, પાસ્ટ હેબિટ તમે બતાવો છો. અર્લિયર દર વખતે તમારે એ છે ને આપણો સેન્ટેન્સમાં યુઝ કરવું જરૂરી નથી. જ્યારે તમે એ સેન્ટેન્સ જ્યારે તમે વાત કરતા હશો કોઈની બી સાથે કોમ્યુનિકેશનમાં, ત્યારે તમારે બોલવું હશે તો અકોર્ડિંગ ટુ એમ જે હશે જ સામેવાળું એ ઓટોમેટિકલી સમજી જશે કે તમે તમારી પાસ્ટની હેબિટની વાત કરો છો. ક્લિયર છે? અર્લિયર આઈ વુડ ગો ટુ ધ ટેમ્પલ ડેલી. ક્લિયર? Earlier, I would wake up early in the morning, then I would go to the gym with my friends. I would go there. Okay? એવી રીતે તમારે જાતે જાતે સેન્ટેન્સીસ ફ્રેમ કરવાના છે. સ્ક્રીનશોટ લેવો હોય તો પ્લીઝ લઈ લેજો. Okay, let's move ahead. Another use of word. Okay. સેકન્ડ યુઝ છે રિક્વેસ્ટ. કે જ્યારે તમે કોઈને રિક્વેસ્ટ કરો છો તો એ કેવી રીતે તમે કરશો એનું સ્ટ્રક્ચર પણ મેં અહીંયા તમને બતાવેલું છે. એ રીતે વુડ યુ માઇટ પ્લસ વર્બમાં તમારે સિમ્પલ આઈએનજી લગાવવાનું છે. ક્લિયર છે? હવે જે તમે કોઈને રિક્વેસ્ટ કરો છો કે તમે થોડાક ખસશો, વુડ યુ માઇન્ડ. હું આ સ્ટ્રક્ચરથી જ બનાવવાની છું સેન્ટેન્સીસ. વુડ યુ માઇન્ડ, મેં કીધું છે વર્બમાં આઈએનજી લગાવવાનું છે. વુડ યુ માઇન્ડ મૂવિંગ અ બિટ? વુડ યુ માઇન્ડ ક્વેશ્ચન માર્ક કમ્પલસરી. ઓકે, વુડ યુ માઇન્ડ મૂવિંગ અ બિટ? ઓકે, વુડ યુ માઇન્ડ going there? Would you mind following me? ઓકે, આવી રીતે સેન્ટેન્સીસ તમારે તમારી જાતે બનાવવાના છે. વુડ યુ માઇન્ડ જ્યારે તમે કોઈકને રિક્વેસ્ટ કરો છો. ક્લિયર છે? વુડ યુ માઇન્ડ કોલિંગ મી? કેટલા બધા સેન્ટેન્સીસ મેં તમને બનાવી આપ્યા. હવે તમારે તમારી જાતે બહુ જ સિમ્પલ છે, એના માટે જ મેં અહીંયા આખું સ્ટ્રક્ચર પણ લખી દીધું છે. વુડ યુ માઇન્ડ પ્લસ વર્બમાં આઈએનજી. મેં બાકી કંઈ જ કર્યું નથી. ક્લિયર છે? ઓકે, હવે આપણે સ્ક્રીનશોટ લેવો હોય તો પ્લીઝ લઈ લેજો. ઓકે, હવે આપણે જોવાના છે
લાસ્ટ યુઝ, લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ. ઓકે, ઓફર, કે જ્યારે તમે કોઈકને ઓફર કરો છો. ઓકે, વુડ યુ લાઈક ટુ કમ વિથ મી? શું તને મારી સાથે આવવાનું ગમશે? વુડ યુ લાઈક ટુ કમ વિથ મી? Would you like to attend my class? Would you like to attend my class? Okay. Would you like to take coffee with me? ક્લિયર? આવી રીતે તમારે જાતે સેન્ટેન્સીસ બનાવવાના છે. આ બધાના 5 થી 10 સેન્ટેન્સીસ તમારે તમારી જાતે બનાવવાના છે. ક્લિયર છે? આના પર સ્ક્રીનશોટ લેવું હોય તો લઈ લેજો. પાસ્ટ હેબિટ મતલબ would. I would do that, earlier I would play hockey. I would play hockey, I would play cricket, I would sing a song. ઓકે, આવી રીતે તમે જાતે સેન્ટેન્સીસ ફ્રેમ કરી શકો છો. જો એક વસ્તુ બીજી અહીંયા યાદ રાખવાની છે, અહીંયા વુડ યુ માઇન્ડ છે અને અહીંયા વુડ યુ લાઈક છે. મતલબ તમને ગમશે, લાઈક મતલબ ગમશે મારી સાથે આમ કરવાનું, એ તમે પૂછો છો કે તમે કોઈને ઓફર કરો છો. Would you like to do dance with me? Would you like to sing a song with me? ક્લિયર છે? આજના વિડીયોમાં આટલું જ. હવે પછી આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું.